1200 કરોડના રાજકોટ જેતપુર હાઈવે નિર્માણના પ્રોજેક્ટમાં 150 કરોડ ટેક્સ વસૂલ્યો, ટોલ ટેક્સ વસૂલ્યો છતાં રોડ રસ્તા બિસ્માર છે, ધૂળની ડમરીઓ ઉડે છે. રિટર્ન જવું હોય કોઈએ તો એક સિંગલ લાઇનની પટ્ટી ખોલી છે એટલે 4 ખટારા સિંગલ લાઇનમાં એક બાજુ જતા હોય અને સામેથી 4 આવતા હોય તો કોઈ નીકળી ન શકે. આટલું બેફામ તંત્ર બન્યું છે. 2 દિવસ પૂર્વે 3.5-4 કલાક 4 એમ્બ્યુલન્સ બ્લોક થઈ ગઈ, લોકોના નિર્દોષ નાગરિકોના જીવન ગુમાયા અને એ છતાં તંત્રનું પાણી નથી હલતું. અને એટલા માટે સૌરાષ્ટ્રવાસીઓએ, રાજકોટવાસીઓએ અમે કોંગ્રેસ પરિવાર વતી નારો આપ્યો છે, રોડ નહીં તો ટોલ નહીં. આજે કલેક્ટરને કહ્યું છે કે તમે નેશનલ હાઈવે ઓથોરિટી અને અન્ય કર્મચારીઓની હાઈ પાવર મિટિંગ બોલાવો, કમિટીની રચના કરો અને તમે સૌરાષ્ટ્ર અને રાજકોટની જનતાને પત્રકારોના માધ્યમથી અવગત કરો કે તમે આવનારા દિવસોમાં શું કરવા માગો છો. જો તંત્રના પેટનું પાણી નહીં હલે તો આવનારા દિવસોમાં આનાથી વધારે પણ ઉગ્ર આંદોલન અમે શરૂ કરીશું, એ વાત નક્કી છે.